ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આર્યાણં, નમો અજ્ઞાયાણં, નમો લોયે સર્વસાહુણં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદે નમો શ્રી સદગુરુ ભગવન. કૃપાળુ શ્રીમદજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો અભ્યાસ ચાલે છે. આજે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એમાં કુલ 11 અધિકાર છે. તેમાંથી આપણે જે પહેલો અધિકાર છે 123 ગાથા, જેમાં આ ગ્રંથની ભૂમિકા છે, અને એનો બીજો અધિકાર છે 24 થી 33 ગાથા, એ 10 ગાથા છે. એમાં મતાર્થીના લક્ષણ બતાયા. આ 2 અધિકારનો સ્વાધ્યાય આપણે થઈ ગયો છે. હવે 34 થી 42 કુલ 9 ગાથા છે. એમાં આત્માર્થીના લક્ષણ બતાવ્યા છે. તો એ 9 ગાથામાંથી આપણે 34 થી 37 4 ગાથાનો આપણે પાઠ કરીશું. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુલ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાદાર. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એમ વિચારી અંતરે શોધે સદગુરુયો, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો. આત્માર્થીના લક્ષણની જે 34 થી 42 9 ગાથા છે, એમાં જે પહેલી 34મી ગાથા છે એમાં આત્માર્થીનું લક્ષણ બતાવતા એમ કહ્યું કે શ્રી ગુરુની પહેલા આત્માર્થી ઓળખાણ કરે છે, અને એને ઓળખાણ કરવા માટે શ્રી ગુરુને પણ એના લક્ષણથી આપણે જાણવા જોઈએ. એટલે આ 34મી ગાથા છે એની શરૂઆત શ્રી ગુરુના લક્ષણથી કરી છે. 34મી ગાથાનો આપણે પાઠ કરીશું અને એની ચર્ચા પણ કરીશું કે જે આત્માનું મતલબ આ ગાથામાં એમ કહે છે કે આત્માનું સાચું જેને જ્ઞાન હોય છે તેને જ સાચી મુનિદશા હોય છે, અને એવા જે આત્મજ્ઞાન સહિત જેને મુનિદશા હોય એ સાચા ગુરુ હોઈ શકે. એ સિવાય ભલે બાપ દાદાના કુળમાં ગુરુ તરીકે કોઈ મનાતા હોય, પણ જો એમાં આત્મજ્ઞાન ન હોય, આત્મજ્ઞાન સહિતની મુનિદશા ન હોય, તો એ બધા ગુરુ કલ્પિત છે, એ સાચા ગુરુ નથી. અને જે આત્માર્થી જીવ છે એ એવા ગુરુને માનતો નથી ગુરુ તરીકે. એની ગાથા છે, આપણે 34મી ગાથાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એનો પાઠ પણ કરીશું. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુલ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. જો આના પહેલા જે 10 ગાથા હતી એમાં મતાર્થીના લક્ષણ બતાવ્યા હતા. એમાં સમજો કે મતાર્થી માટે એમ કીધું કે પહેલાં ગુરુની ચર્ચા કરી કે જેને સાચું જ્ઞાન ન હોય એ ખરેખર સાચા ગુરુ હોઈ શકે નહીં.
એવી જ રીતે ગુરુને માનવાવાળો છે એ જીવોને જો સાચા ગુરુનું જ્ઞાન નથી તો પછી એવો આત્મજ્ઞાન કરવામાં, વ્રત કરવામાં, ધર્મ કરવા માટે જે પ્રક્રિયા કરે છે, પોતાનો પુરુષાર્થ કરે છે, બીજું સાચા દેવને ઓળખાણ કરવામાં, આ બધી બાબતમાં ભૂલ કરે છે. કેમ કે એમને ગુરુનું સાચું જ્ઞાન થયું નથી. તો આવા જીવોને મતારથી એક બસ પોતાના મતથી કોઈને ગુરુ માની લીધા અને પોતે જે બહારની ક્રિયા વગેરે કરતો હોય, શાસ્ત્ર અભ્યાસ વિશેષ સહયોગથી કરતો હોય તો એના માનમાં જે રોકાય છે તો એવા જીવોને મતાર્થીને માનાર્થી કીધા હતા. એવી રીતે આ 34મી ગાથામાં જે છે એમાં સદગુરુના લક્ષણ બતાવે છે અને સદગુરુના લક્ષણ બતાવી અને જે જીવ આત્માર્થી છે એ સદગુરુને ઓળખે છે અને એમનો સંગ કરે છે તો એનાથી એને આત્માર્થીને લાભ થાય છે એની વાત કરે છે. એને શું લાભ થાય છે કે આત્માર્થી જીવ સદગુરુનો સંગ કરે છે. તેથી જો પોતે ભલે પહેલેથી કોઈ સ્વસંદે ખોટા માર્ગને માનતો હોય પણ ગુરુનું નિમિત્ત મળે છે, સાચા ગુરુને લક્ષણથી ઓળખીને એમના સંગમાં જાય છે તો ગુરુ એમને બધું સાચું સ્વરૂપ સમજાઈ દે છે. ધર્મનું સ્વરૂપ, વ્રતનું સ્વરૂપ વગેરે જે છે, સાચા દેવનું સ્વરૂપ, તો એ બધું એને સમજાઈ દે છે. એટલે એવા જીવો માટે જે આ જે માર્ગ છે એકદમ સરળ ને સુગમ બની જાય છે અને એ બધું સાચું સમજી જાય છે તો એને સાચા સુખની પણ પ્રાપ્તિ થાય છે. આમ આ ગાથામાં ભલે આત્માર્થીના લક્ષણની ગાથા છે પણ આત્માર્થીનું પહેલું લક્ષણ જ એ છે કે સદગુરુને ઓળખીને એમનો સંગ કરે. તો સદગુરુને ઓળખવા માટે સદગુરુનું લક્ષણ આ પહેલી ગાથા, આત્માર્થીના લક્ષણની પહેલી ગાથામાં બતાવ્યું છે. અને બીજી લાઈનમાં આત્માર્થી જીવનું લક્ષણ બતાવતા એમ કીધું કે ખરેખર આત્માર્થી જીવનું પણ લક્ષણ એ છે કે એ પહેલેથી જ એને આત્માર્થ જોઈએ છે તો પહેલેથી સદગુરુના સ્વરૂપની, સદગુરુના લક્ષણ દ્વારા પરીક્ષા કરે અને એમના સ્વરૂપની ઓળખાણ કરે અને પછી એ ગુરુ જે આજ્ઞા આપે એ આજ્ઞામાં વર્તે તો એને પરમાર્થની પ્રાપ્તિ થાય છે, એને પોતાના આત્માનું જ્ઞાન થાય છે અને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. માટે આ 34મી ગાથામાં પહેલું લક્ષણ જે આત્માર્થીનું બતાવવું છે એની સાથે સદગુરુનું લક્ષણ બતાવ્યું અને આ ગાથામાં સદગુરુના લક્ષણની ચર્ચા વધારે કરેલી છે. તો આપણે એને સદગુરુના લક્ષણની આપણે થોડી ચર્ચા જોઈશું. એટલે પહેલા પદમાં કીધું આ ગાથાની કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, એમ જે કીધું તો એનું કારણ એ છે કે જેને આત્મજ્ઞાન થાય એને આપોઆપ એને જ્ઞાનમાં વિવેક પ્રગટી જાય છે અને વિવેકમાં એ બરાબર જાણે છે કે હું કોણ છું, મારા આત્માનું સ્વરૂપ શું છે, આત્મામાં શું ભર્યું છે, આત્મા શું કરી શકે, શું ના કરી શકે, એની કાર્યક્ષેત્રની મર્યાદા શું છે. તો જેને આત્મજ્ઞાન થાય એને આ બધો વિવેક પ્રગટ થઈ જાય છે અને એને જો બાહ્યમાં મુનિ દશા હોય અને મુનિની જેમ 3 કસાય ચોકડીના ભાવની વિત રાખતા હોય તો એ મુનિપણું પણ સાચું છે અને એવા આત્મજ્ઞાન સહિતના મુનિ એ સાચા ગુરુ હોય છે અને આત્માથી જીવ પોતાના ગુરુ તરીકે આવા આત્મજ્ઞાન સહિતના મુનિ હોય એમનો સ્વીકાર કરે છે. એટલે ગુરુનું પ્રધાન લક્ષણ આત્મજ્ઞાન કહ્યું કારણ કે આત્મજ્ઞાનની એમાં ખૂબ મુખ્યતા છે. ધર્મની શરૂઆત થાય તો આત્મજ્ઞાન થતાં ધર્મની શરૂઆત પણ થાય છે અને મુનિ તો ધર્મની સાધનામાં ઘણા મોટા છે. એટલે ગુરુ હોય એનું પ્રધાન લક્ષણ આત્મજ્ઞાન કીધું છે. આપણે થોડી એની વિસ્તારથી થોડી ચર્ચા કરીશું કે સમજો કે કોઈ ગુરુ એવા પણ હોય આત્મજ્ઞાન છે પણ એને જગતની જાજી સમજણ ના હોય, વધારે સમજણ ના હોય, કોઈને હોય બી ખરા, કોઈને ના પણ હોય. એ રીતે શાસ્ત્ર સંબંધી પણ કોઈને વિશેષ સહયોગક્ષમ હોય, કોઈને સહયોગક્ષમ ઓછો હોય. જે પોતાનું શુદ્ધ જ્ઞાન છે એના સહયોગક્ષમમાં એ કોઈને વધારે હોય, કોઈને ઓછું હોય. પરંતુ કોમન વાત બધામાં એક હોવી જોઈએ કોઈ પણ જ્ઞાની માટે કે એને આત્મજ્ઞાન તો હોય એને આત્માની સહજ આનંદમય દશા એને વર્તતી હોય તો જે સાચા જ્ઞાની છે અને એને પછી બાહ્યમાં
મુનિ નગ્ન દિગંબર મુનિ દશા હોય તો એ મુનિપણું પણ એનું સાચું છે અને એ ગુરુ તરીકે સાચા ગુરુ હોય છે. પણ કોઈને જો આત્મજ્ઞાન નથી અને સાચા માર્ગનું જ્ઞાન પણ નથી તો પછી એ બીજાને, પોતાને સાચા માર્ગનું જ્ઞાન નથી તો પછી બીજાનો માર્ગદાતા એ કેવી રીતે થઈ શકે? માટે પહેલું લક્ષણ જ્ઞાની માટે, ગુરુ માટે આત્મજ્ઞાન મૂક્યું છે. અને આગળ પણ એક વાત કરી હતી કે જે આ બધા લક્ષણો હોય ને, ભલે મતાર્થી ના હોય, માનાર્થી ના હોય, આત્માર્થી ના હોય કે ગુરુના લક્ષણો હોય, અમે જેનું પણ લક્ષણ બતાવીશું એ નિષ્પક્ષપાતપણે અમે લક્ષણો બધા બતાવીશું. એટલે અહીંયા ગુરુના લક્ષણની ચર્ચા છે. એમાં એમ કીધું કે અજ્ઞાનવશ માત્ર બાહ્ય લક્ષણથી, જો આત્માર્થીના લક્ષણ માટે કીધું કે કોઈ પોતાને અજ્ઞાન છે અને અજ્ઞાનથી ગુરુ પાસે જાય, કોઈની પાસે જાય અને ખાલી બાહ્ય લક્ષણ દેખી અને એને ગુરુ માની લે તો પછી એનો નિષેધ કરવા માટે અહીંયા આગળ કહે છે કે ગુરુના લક્ષણ જેમ છે એમ માનવા જોઈએ. એટલે એની ચર્ચા અહીંયા કરે છે કે જો માત્ર નગ્નતા હોય બાહ્યમાં તો એને દેખીને કોઈ એને ગુરુ માની લે તો એ વાત પણ ખોટી છે કે માત્ર નગ્નતા એ મુનિપણું નથી. તથા બહારની શરીર આશ્રિત ક્રિયાઓ જોઈ અને એમાં મુનિપણું માની લે કે આવી ક્રિયાઓ પાડે છે એટલે એ સાચા મુનિ છે, તો એવું પણ નથી. આમ બાહ્યમાં અનેક પ્રકારના લક્ષણ હોય કે ભાઈ પીછી કમંડ રાખે છે, વન જંગલમાં રહે છે, પણ આત્મજ્ઞાન નથી તો કોઈ બાહ્ય લક્ષણ માત્રથી એમાં મુનિપણું હોઈ શકે નહીં. તેવી રીતે જે સમિતિ વગેરે છે, કોઈ વસ્તુ લેવી મૂકવી એના આધારે એને ગુરુપણું માની લે. પછી બોલવામાં કોઈ હિતમિત પ્રિય વચન, તો લૌકિકમાં બી ઘણા ના હોય છે, તો હિતમિત પ્રિય વચન બોલવાથી કોઈ એમાં ગુરુપણું માની લે. કોઈ વસ્તુ લેવા મૂકવામાં ધ્યાન રાખીને લેવી મૂકવી, સમજો કે પોતાને મલ મૂત્ર કફ વગેરેનું ક્ષેપણ કરવું છે તો નિર્જન સ્થાન જોઈને એ બધી ક્રિયા કરવી, તો એવી બધી ક્રિયા હોય ખરા જે મુનિ હોય સાચા એમને, પણ એવી ક્રિયા બાહ્યમાં કરે છે માટે મુનિ થઈ ગયા તો એમાં મુનિપણું હોતું નથી. બહારની કોઈ જડની ક્રિયામાં મુનિપણું હોતું નથી. કોઈ વેશ કે વાડામાં પણ મુનિપણું હોતું નથી. કારણ કે એ બધી જ્ઞાન ક્રિયા નથી, એ બધી રાગ ક્રિયા છે. અને જ્ઞાન ક્રિયા નથી, રાગ ક્રિયા છે, છતાં પણ એવી ક્રિયામાં, જડની રાગની ક્રિયામાં મુનિપણું માનવું એ તો અજ્ઞાની જીવોનું અજ્ઞાન છે. અને દ્રવ્યલિંગી મુનિને જોઈએ તો એનું લક્ષણ પણ શું છે કે આત્મજ્ઞાન નથી. કેમ કે કેવું આત્મજ્ઞાન નથી કે જો આત્મા તો સ્વરૂપથી જોઈએ તો પૂર્ણ કૃત્ય શુદ્ધ સ્વરૂપી છે. એક પરમાણુ માત્રની કે દેહાદિની ક્રિયા આત્મા કરી શકતો નથી. અને આત્મા સ્વભાવથી, એના ત્રિકાળી સ્વભાવથી પુણ્ય પાપ અને રાગાદિથી રહિત છે. આવો આત્મા છે એવું જ એને જ્ઞાન નથી. અને ખાલી બાહ્યમાં પુણ્ય આદિની ક્રિયા અને બાહ્ય વેશને જ કોઈ ચારિત્ર ધર્મ માનતો હોય કે મને દેવશાસ્ત્ર ગુરુનું જ્ઞાન છે, મને શાસ્ત્રનું જ્ઞાન છે અને બહારની આવી વેશ મારો છે, બહારમાં આવી ક્રિયા કરું છું એટલે મારું ચારિત્ર થઈ ગયું, એમ એને ચારિત્રનો ધર્મ માની લે તો એ દ્રવ્યલિંગી છે. કેમ કે તે આત્મજ્ઞાન પણ નથી અને ત્રણ કસાય ચોકડીના અભાવની વિતરાગતા પણ નથી. એ આત્માને ઓળખતા નથી, એને આત્માની શ્રદ્ધા નથી, આત્માનું જ્ઞાન નથી અને આત્મસ્થિરતાનો પુરુષાર્થ શું કહેવાય એની પણ એમને ખબર નથી. તો આ બધા ગુરુ નથી, બીજી ભાષામાં કહીએ તો બધા કુગુરુ છે. એવા કુગુરુ ભલે બાપ દાદાની કુલ પરંપરાની રૂઢિથી ગુરુપણે મનાતા આવ્યા હોય, લોકો એમને ગુરુ તરીકે માનતા હોય, પણ જે આત્માર્થી જીવ છે એ તો ગુરુની અંતરંગ પરીક્ષા કરી અને ગુરુ તરીકે સાચા ગુરુનો સ્વીકાર કરે છે. અને જો આવા આત્માર્થી જીવને કદાચ કોઈ મિથ્યા દ્રષ્ટિ કુગુરુનો ભેટો થઈ જાય તો એમાં અટકતા નથી, એટલે કે એમાં ભટકી જતા નથી ગુરુ માનીને. અને એ કદાચ કોઈનો ભેટો થઈ ગયો કુગુરુનો અને એ મિથ્યા ઉપદેશ આપે પણ આત્માર્થી જીવ એને ગ્રહણ કરતો નથી. એટલી તો એની પોતાની પણ લાયકાત છે ને એટલો તો વિવેક વર્તે છે.
ભલે આત્માર્થી ને કે આમાં સાચું શું ને ખોટું શું, તો કોઈ કુગુરુ ખોટું ઉપદેશ આપે તો એને ગ્રહણ કરતા નથી. એનું કારણ એ છે કે એને સાચા ગુરુનું પણ સંગ છે, તેથી એ સાચા ગુરુનું પણ એને ઉપદેશ મળે છે, એટલે એ બધું વિરોધ રહિત સાચું જે છે એમ જાણી લે છે અને ખોટાને ગ્રહણ કરતું નથી. અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવી કોઈ બની જાય તો એમાં મૂંઝાઈ જતો નથી કે આ સાચું હશે કે આ સાચું હશે, એને બરાબર નિર્ણય કરેલો હોય છે. એટલે જ્ઞાનીઓએ દાઢી પીટીને સદગુરુનું લક્ષણ બતાવતા કહ્યું છે કે આત્મજ્ઞાન તે મુનિપણું. એટલે જેને આત્મજ્ઞાન છે એ ગુરુ પણ સાચા, અને જે આત્માર્થી આત્મજ્ઞાન સહિતના ગુરુને ગુરુપણે સ્વીકારે છે એ આત્માર્થી નિર્ણય પણ સાચો હોય છે. મતલબ જે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને એનું યથાર્થ જ્ઞાન ચોથા ગુણસ્થાનથી થાય છે, અને ચોથા ગુણસ્થાનમાં એને સમકિત કીધું છે. તેવું સિદ્ધ ભગવાનનું સમકિત સમ્યક્ત્વ, એવું ચોથા ગુણસ્થાનવાળાનું સમ્યક્ત્વ. અને આત્મા દશામાં સ્થિર વિશેષ સ્થિરતા થતાં મુનિ દશા આવે છે, અને હું શુદ્ધ છું, પુણ્ય પાપના વિકલ્પથી રહિત છું એવું જાણી અને આવા આત્મજ્ઞાની પુરુષો જ્ઞાનમાં જ્ઞાતાપણે રહીને વિશેષપણે સ્થિરતા કરે છે. એટલે આવું જે આત્મજ્ઞાન સહિત જેને મુનિપણું હોય, એટલે કે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી રહિત નગ્ન દિગંબર દશા હોય, અને સાથે ત્રણ કસાય ચોકડીના અભાવ રહિત આત્મસ્થિરતા હોય, ત્યાં સાચું મુનિપણું હોય અને ત્યાં સાચું ગુરુપણું હોય છે. પણ જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાં મુનિપણું પણ સાચું નથી. માટે કહ્યું કે આત્મજ્ઞાન તે મુનિપણું. એવું જ્ઞાની સદગુરુનું નિર્દોષ લક્ષણ નિર્દોષપણે કૃપાળુ શ્રીમદજીએ બતાવ્યું છે. બીજું કે જેવા સિદ્ધ ભગવાન છે એવું જ આત્માનું સ્વરૂપ છે, અને આવા સિદ્ધ સમાન પોતાના આત્માનું સ્વરૂપ જ જેના ધ્યાનમાં આવ્યું નથી તથા એવા આત્મા સ્વરૂપનું સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સ્થિરતા થઈ નથી, તો પછી આત્મજ્ઞાનનો તો પ્રશ્ન નથી કે જેમાં સ્થિર થવાનું છે જે આત્મામાં, એ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન જ નથી, તો પછી એમાં સ્થિરતાનો પ્રશ્ન નથી. અને સ્થિરતા જેને નથી કરી શક્યાનું કારણ કે એમને સાચું આત્મજ્ઞાન નથી, તો પછી આત્મજ્ઞાન જ ના હોય તો પછી મુનિપણું, સાચું મુનિપણું અને ગુરુપણું હોવાનો તો એમાં પ્રશ્ન જ નથી. માટે ત્યાં કહ્યું આત્મજ્ઞાન તે મુનિપણું. પણ જે સાચા જ્ઞાની છે, આત્મજ્ઞાની છે, એમને તો હું સિદ્ધ સમાન છું એવા અભિપ્રાય હોય છે, અને એવા સિદ્ધ સમાન પોતાના સ્વરૂપના લક્ષ કરવાનું કાર્યનો પુરુષાર્થ એમને નિરંતર વર્તતો હોય છે. એમને દઢ સમકિત કીધું છે, અને એમને જ અહીંયા ગુરુ કીધા છે. અને જ્યારે 13મું ગુણ સ્થાન આવે છે આત્મસ્થિરતામાં, લીનતા દશામાં, લીન દશામાં, ત્યાં પરમ અવગાઢ સમકિત કીધું છે. કેવળ જ્ઞાન છતાં એમને પરમ અવગાઢ સમકિત કીધું છે, એટલે એમને પરમ ગુરુ કીધા છે. આમ આત્મજ્ઞાનપૂર્વક જે પોતાના આત્મ સ્વરૂપમાં એકાગ્રતા સ્થિરતા કરે છે એવા જે ભાવલિંગી સાચા સંત છે એ જ સાચા ગુરુ છે. આત્માર્થી જીવ આવા સાચા ગુરુને ગુરુ તરીકે ઓળખી અને એમનો સ્વીકાર કરે છે. આમ આપણી 34મી ગાથા આપણી પૂરી થઈ. એમાં આત્માર્થી જીવ સાચા ગુરુને ઓળખી અને તેમની આજ્ઞામાં વર્તે છે એટલું 34મી ગાથામાં કીધું. અને આ જ વાતને સમર્થન આપતા 35મી ગાથા કહે છે. 35મી ગાથામાં 34ની ગાથાવાળી વાત તો છે કે 35મી ગાથામાં આત્માર્થી જીવનું જ લક્ષણ છે કે જે 34મી ગાથામાં કીધું કે આત્માર્થી જીવ સદગુરુના સ્વરૂપને સદગુરુના લક્ષણથી ઓળખી એમની આજ્ઞામાં વર્તે છે. એ 35મી ગાથામાં વિશેષ વાત એ કરે છે કે એવા ગુરુને પોતે ઉપકાર માને છે. એ વાત અહીંયા 35મી ગાથામાં કહી છે કે જે આત્મજ્ઞાન સહિતના ગુરુ હોય એવા ગુરુનું બહુમાન કરી અને એમના ગુણગાન કરે છે આત્માર્થી જીવ, અને એમને આપેલા સાચા જ્ઞાનના આધારે પોતાનું જીવન વિતાવે છે અને પોતાના આત્માની સાધના કરે છે. આમ ગુરુ પ્રત્યે જે વિનયનો ભાવ પ્રગટ થવો એ આત્માર્થી જીવનું પ્રથમ લક્ષણ છે. એમાં 3 વાત આવી. એક તો આત્માર્થી જીવનું એક લક્ષણમાં 3 વાત આવી. પહેલા લક્ષણમાં
કે આત્માર્થી જીવ ગુરુના સ્વરૂપની પરીક્ષા કરી સાચા ગુરુને ગુરુ તરીકે સ્વીકારે છે, એમની આજ્ઞામાં વર્તે છે. 2 વાત, આ 2 વાત 34મી ગાથામાં અને 35મી ગાથામાં કીધું કે એ એમના આધારે પોતાનું જીવન જીવે છે અને એવા ગુરુનો ઉપકાર માને છે. એ વાત અહીંયા 35મી ગાથામાં કહે છે. આપણે 35મી ગાથાનો પાઠ કરીશું. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ગાથાર્થમાં શું કહે છે કે આત્માર્થી જીવને સાક્ષાત આત્મજ્ઞાની ગુરુ મળ્યા એટલે તે એવા ગુરુનો ઘણો ઉપકાર માને છે અને પોતાનો વિચાર, પોતાની વાણી અને પોતાના કાયના ભાવો એ ગુરુ તરફ વાળી અને ગુરુએ જે આજ્ઞા આપી છે એ આજ્ઞામાં વર્તે છે. કેમ કે આત્માર્થી જીવને સતને પામવાની સાચી ધગશ હોય છે. એમ ગુરુદેવશ્રીને અંદર ખટકર્યા કરતી હતી કે આ જે છે માર્ગ એ સાચો માર્ગ નથી, સાચો માર્ગ કંઈક બીજો છે. અને એ શોધે એમને સાચા માર્ગની પ્રાપ્તિ કરાવી અને એમને સાચો માર્ગ શોધી પણ લીધો. એમને નગ્ન દિગંબર, જે દિગંબર જૈન ધર્મ છે એની એમને શોધ પણ કરી લીધી. તો દરેક આત્માર્થી જીવને સત પામવાની, સત ધર્મ દ્વારા સત એવા આત્માને પામવાની એને ધગશ હોય છે. એટલે આત્માર્થી કુલગુરુમાં કે કુગુરુમાં અટકી જતા નથી. ભલે એવા કુલગુરુ કે કુગુરુ હોય પણ એમાં અટકતા નથી. તથા જેના વડે સાચી સમજણ થઈ છે એવા ઉપકારીનો ઉપકાર પણ ભૂલતા નથી અને એમનો પરમ ઉપકાર માને છે. એનું કારણ, ઉપકાર માનવાનું કારણ એ છે, આત્માથી જાણે છે કે જે ગુરુએ હવે ભવકટ્ટી કરી દીધી છે, 1-2 ભવમાં મોક્ષે જવાવાળા છે, તો પછી એમની સમીપમાં રહેવાથી મારો પણ નિયમથી એમને જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલવાથી મારી પણ ભવકટ્ટી થવાની જ છે. માટે આવો લોકોતર માર્ગ બતાવનાર ગુરુનો આત્માર્થી જીવ મોટો ઉપકાર માને છે. એને એવું શ્રદ્ધાનું હોય છે આત્માર્થી જીવને કે ગુરુ પાસેથી એને સાંભળ્યું છે, પોતે નિર્ણય કર્યો છે કે આત્મા પૂર્ણ કૃત્ય જ્ઞાતા દ્રષ્ટા છે. એક વાત. બીજી વાત, પુણ્ય પાપથી રહિત છે. ત્રીજી વાત, દેહાડીની જડ ક્રિયા આત્મામાં હોતી નથી. ચોથી વાત, આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. આવું એને રાગથી ભિન્ન જુદા પડીને એને આત્માનું સ્વરૂપ જાણ્યું છે. એટલે આવું સ્વરૂપ જે અનંતકાળથી નહોતું સમજાયું તે હવે સાચા ગુરુનો સંગ થતાં એને અપૂર્વપણે સમજાયું છે. હવે જો ખરેખર ગુરુએ સમજાયું એમ તો કથન છે, ખરેખર એને સમજાવ્યું છે તો પોતાના પવિત્ર પરિણામથી, પોતાની વિશુદ્ધિથી, પોતાના ભેદજ્ઞાનથી, પોતાના પુરુષાર્થથી સમજાવ્યું છે. પણ એ એમ ના કહે ક્યારે આત્માર્થી જીવ કે અમને અમારી પવિત્રતાથી, અમારા આવા વિશુદ્ધતાથી અમને આ વસ્તુ સમજાવ્યું છે. એમની એવી માનની ભાષા આત્માર્થીની ના હોય. આત્માર્થીની ભાષા તો હંમેશા વિવેકપૂર્વકની હોય. એ તો એનું કારણ ગુરુને જ આપે એનો જસ કે હે ગુરુ, મને રાગથી ભિન્ન મારા નિજ આત્મતત્વ જે સમજાવ્યું છે એ તમારો સંગ કરવાથી મને સમજાવ્યું છે. એમ કહીને આત્માર્થી જીવ ગુરુનો મોટો ઉપકાર કરે છે. એટલે આવા જે આત્માર્થી શિષ્ય હોય એ જ્ઞાની પુરુષોનો, જ્ઞાની ગુરુનો આદર કરવાનો ચૂકતા નથી. પણ એવા ગુરુનો ઉપકાર, ઘણો ઉપકાર માનીને એમ કહે છે કે આપના ચરણ કમળની સેવાથી મને અપૂર્વ જ્ઞાન પ્રગટ્યું છે. એમ વિનયપૂર્વક તેમનો ઉપકાર માને છે અને ખરેખર એમ કરવામાં તો એમના પોતાના ગુણોનું જ બહુમાન થાય છે. અનંતકાળમાં બાહ્ય સાધન માની અને મેં બહુ પુરુષાર્થ પ્રયત્ન કર્યો પણ આ તત્વ મને સમજાયું નહોતું. એ તત્વ મને હવે ગુરુ આજ્ઞાની આરાધના કરવાથી, ગુરુ આજ્ઞાએ જે ઉપદેશ આપ્યો એ પ્રમાણે આત્માની આરાધના કરવાથી મને અલ્પકાળમાં સમજાયું છે. તો આવું જે નિર્દોષ તત્વ પોતાનો નિશુદ્ધાત્મા છે એનું મને જ્ઞાન થયું છે. તેથી એ ગુરુનો ઉપકાર કરતા કહે છે કે ધન્ય છે પ્રભુ
આપે મને મારો આત્મા આપ્યો, તેથી હું તમારા ચરણાધીન વર્તું છું. તમારા જેવા ધર્માત્મા જે કુળમાં જન્મ્યા એ કુળને ધન્ય છે. એ તમે જે આસન ઉપર બેસો છો એ આસન ધન્ય છે. ગામ, નગર, દેશ પણ ધન્ય છે. આખું જગત તમારા દર્શનથી ધન્ય થાય છે. એમ કહીને આત્માર્થી જીવ પોતાના ભાવોમાં વિશુદ્ધિ વધારે છે અને પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. વાત કરે છે ગુરુના બહુમાનની અને ખરેખર એ પોતાના પુરુષાર્થને વધારે ઉપાડે છે. એમાં આત્માર્થી જીવમાં એવા ગુણો હોય છે કે એમાં અનંતી નમ્રતા હોય છે અને એને પોતાના જ્ઞાનમાં આવો વિવેક પ્રગટ્યો હોય છે. તેથી એ જ્યાં દેખે છે ત્યાં શ્રી ગુરુની કૃપાથી જ દેખે છે કે એને જેમ જ્ઞાન વધતું જાય એમ એને ગુરુની કૃપાથી મારું જ્ઞાન થયું છે એમ ગુરુનો ઉપકાર માનવાનું ભૂલતા નથી. અને કેમ કે પોતાના સ્વરૂપને કેવી રીતે સંભાળવું, શ્રદ્ધા જ્ઞાનમાં ટકાવી રાખવું અને એમાં સ્થિરતાના પુરુષાર્થમાં ટકાવી રાખવું, એ જેમના ઉપદેશથી સમજાય છે વાત, એવા પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ઘણે પરમ ઉપકાર આ રીતે આત્માર્થી જીવ પ્રત્યક્ષ સદગુરુને મળવાથી એમનો ઉપકાર માને કરે છે. બીજું આ 34 ને 35 ગાથા આપણે ચર્ચા કરી. એમાં બીજું એ કહેવું છે કે શાસ્ત્રોમાં કઈ અપેક્ષાઓ રહેલી છે, કયા હેતુ રહેલા છે, શું આશય રહેલો છે, કેટલાને કયા ન્યાયો રહેલા છે, એ બધી વાતો સદગુરુના પ્રત્યક્ષ સમાગમ વિના સમજી શકાય નહીં. અને જો સમજ્યા વગર પોતાની સ્વસનતાથી જેમ તેમ નિર્ધાર કરી લે અને એમાં રોકાઈ જાય તો પોતાનું અહિત થાય એમાં. એટલે સ્વસંદે જો વાંચે તો બધું ઊંધી કલ્પના એમાં થઈ જવાના ચાન્સ છે અને પોતાને આત્મજ્ઞાન થતું નથી, એનું નુકસાન થાય છે. માટે પોતાને આત્મજ્ઞાન કરવા માટે, શાસ્ત્રના અર્થને સાચી રીતે સમજવા માટે સત્સમાગમ અને આવા ગુરુની જરૂરિયાત કહી છે. એટલે આત્માર્થી જીવતો યથાર્થ પાત્રતા વડે સરળચિત થઈ એટલે માનાદી છોડી અને સદગુરુના ચરણને સેવે છે. એટલે એની બધી જ મૂંઝવણ બધી દૂર થઈ જાય છે અને જેમ શાસ્ત્રોમાં જે આશય છે, જે ન્યાય છે, બધું જેમ છે એમ બધું સમજી લે છે. હવે શિષ્યનો એક પ્રશ્ન છે આત્માર્થી શિષ્યનો ગુરુ માટે કે ગુરુ અમારી જે વૃત્તિ છે ને બહારમાં જાય છે, પરદ્રવ્યમાં બહુ દોડે છે, એનું કારણ શું છે? તો એને ગુરુ ઉત્તર આપે છે કે બહાર પરમાં જે તારી વૃત્તિ દોડે છે ને આ જીવોની, એ બધો ખરેખર ઔપાધિક ભાવ છે. પહેલાં તો જો દોડે છે વૃત્તિ બહારમાં જાય છે એ વાત સાચી, પણ એ ભાવ કોઈ આત્મભાવ નથી, આત્માનો ભાવ નથી, બધો ઔપાધિક ભાવ છે. એટલે એમાં ન રાખવું એટલે ખ્યાલ આવ્યો ને કે એ ભાવો વધે એવા પુરુષાર્થમાં ન રહેવું. કારણ કે આત્માનો સ્વભાવ નથી. તારે ટકવું રહેવું હોય તો તારા આત્મભાવ પ્રગટ થાય એમાં રહેવાનું ને એમાં ટકવાનું છે. પણ પરલક્ષ્ય પરમાવૃત્તિ જાય અને જે ભાવો ઉત્પન્ન થાય, બધા જે મોહ રાગ દેશના ભાવો, ક્રોધ માન માયા લોભ કશાયના ભાવો ઉત્પન્ન થાય, એ બધા ઔપધિક ભાવો છે. તો એમાં રાચવું નહીં, એનાથી છૂટા પડવું એમ કહે છે. અને કારણ કે એ પોતાનો સ્વભાવ નથી. એટલે આ બધી પરની વૃત્તિઓ ઉઠતી હોય તો એ દૂર કરવા માટે પોતાના આત્મ સ્વભાવને જાણવો, વારંવાર એને યાદ કરવો. આત્મ સ્વભાવને યાદ કરવાથી, જાણવાથી આ પરની વૃત્તિરૂપ જે ઔપાધિક ભાવો થાય છે એ બધા ભાવો દૂર થઈ જાય છે. એટલે આનંદ ઘનજી એક થઈ ગયા, એમને કીધું છે કે પરની વૃત્તિમાં જે દોડે છે ને પરમાં વૃત્તિઓ, એ મનનું સ્વસંદી છે. પણ ભલે મનની સ્વસનતાથી પરમાં વૃત્તિ જાય, પણ હવે મેં જાણી લીધું છે કે એની જે વૃત્તિઓ આવે છે એ ખરવા માટે આવે છે. જેટલા પણ ઉદયો આવે છે એ બધા ખરવા માટે આવે છે, એ આત્માને બાધા કરનાર નથી. પણ જેને આવી વસ્તુ સ્થિતિની, આવી વ્યવસ્થાની ખબર નથી, એ પ્રકૃતિના ઉદયની વિચિત્રતા દેખી અને ક્ષોભ પામે છે. અને બહારમાં ખળબળાટ થાય એટલે કોઈ પ્રતિકૂળતા આવી જાય, કે ફેરફાર થઈ જાય, એની ઈચ્છા વિરુદ્ધ કાર્ય થઈ જાય, એમાં મૂંઝાઈ જાય છે. એટલે મૂંઝાઈ જાય છે અથવા એમાં આકુલિત થઈને વિશેષ કસાય રૂપ પરિણમન કરે છે. પણ જે જ્ઞાની છે
એને પણ બાહ્યમાં કર્મના ઉદયમાં પ્રતિકૂળતા એવી વિપરીત બહારથી દેખાતી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય, પણ એ બધાનો એ સંયોગોનો અને સંયોગનું નિમિત્ત કારણ જે કર્મનો ઉદય છે એ બધાનો એ જ્ઞાતા રહે છે. જ્ઞાનીને આ કર્મ પ્રકૃતિનું બધું નાટક દેખાય છતાં એને ક્ષોભરહિત થઈને એને જાણે છે કે જ્ઞાનીને મોહ અને ક્ષોભ છે નહીં, એટલે એનાથી રહિત થઈને એને જાણે છે. એટલે જીવ જો સ્વરૂપમાં ધીરો થાય અને થોડો એની અંદર ધીરો થઈ ધીરજ રાખીને જુએ તો પૂર્વકર્મ જે સત્તામાં પડ્યા છે એ કેમ પડ્યા છે કે પૂર્વે ખોટા પરિણામ કર્યા હતા, એ પોતાના પરિણામના ભૂલના કારણે કર્મો બંધાઈને સત્તામાં પડ્યા છે. અને વર્તમાનમાં જે ફળ આવે છે એ બધું એ પૂર્વે કરેલી ભૂલનું જ ફળ છે કે કર્મ ઉદય એના કારણે જે બંધાય ઉદયમાં આવ્યા, અને જે કર્મ ઉદયમાં આવતા આવા સંયોગો બધા આવે છે ને જાય છે. તો આ બધું એ જાણે છે જ્ઞાની પુરુષ, તેથી એનો જ્ઞાતા રહે છે. પણ એ જે સંયોગો આવે અનુકૂળ કે પ્રતિકૂળ દેખાતા એવા સંયોગોમાં ઇષ્ટ અનિષ્ટ કરી અને એમાં અટકતા નથી. પણ અજ્ઞાનીની તો દેહમાં સંયોગોમાં અને એ સંયોગોના પ્રત્યે ઉત્પન્ન થતો રાગ એ બધામાં એકત્વ બુદ્ધિ હોય છે. એટલે પ્રતિકૂળતા જે દેખાય એને તો એને પ્રતિકૂળતા આવતા કષાયવશ રાગરૂપ થઈ એમાં એકાકાર થઈ જાય છે. અને એ એમ માને છે કે પરમાં મમત્વ કરી અને પરના કાર્યો હું કરું છું. એની માન્યતામાં એવું છે કે આ બધું મારું છે અને આ બધા કાર્યો પરના હું કરી શકું છું. એટલે એને નવા કર્મનો બંધ થાય છે. એટલે એનું સંસાર પરિભ્રમણ પણ જન્મ મરણ એના ચાલુ રહે છે. હવે આવા અજ્ઞાની જીવો સાચી સમજણ વગર ગમે તેટલા શાસ્ત્રો વાંચે, પણ શાસ્ત્રોના ન્યાય જે છે એ ભલે શાસ્ત્ર વાંચતો હોય પણ શાસ્ત્રમાં જે ન્યાય છે, આવા સિદ્ધાંતો છે એ ગુરુગમ વગર સમજાતા નથી. પણ જે ગુરુની આજ્ઞાથી સમજી લે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને સંભાળ રાખતા એટલે શ્રદ્ધા જ્ઞાનમાં ટકતા શીખી લીધો છે અને જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે, એને શુભાશુભ કર્મનો ઉદય આવે કે બારમાં ગમે તેવા સંયોગો આવે તો એને કોઈ મોહ કે ક્ષોભ પમાડી શકતા નથી. કારણ કે હવે એને જ્ઞાન થઈ ગયું છે ગુરુ ગમે કે આ પ્રકૃતિ છે એ પણ જડ છે અને સંયોગો પણ જડ છે, એની સામે હું તો જાગતો ચેતન છું. આમ જ્ઞાનીને જ્ઞાતાપણામાં શ્રી સદગુરુનો સમાગમ એને મળ્યો એ પરમ ઉપકારી થયો છે. આ રીતે લાયક જીવને આત્મજ્ઞાન થવામાં સદગુરુનો પરમ ઉપકાર થાય છે. તેથી જ ગાથામાં કહ્યું સમજ્યા વિન ઉપકાર શું, કે પોતે જો સમજે તો ગુરુનો ઉપકાર આવે. અને બીજી લાઈનમાં કીધું કે ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા ધાર, એટલે આત્મા રાગાદી તથા મન વચન કાયથી જુદો છે, એનાથી ભિન્ન છે. એમ જે સદગુરુની આજ્ઞા ધારીને વર્તે છે તે સદગુરુનો ઉપકાર સ્વીકારે છે અને એ જ આત્માર્થી છે. એ આત્માર્થીનું સાચું લક્ષણ છે. અને આવા આત્માર્થીને સદગુરુએ સમજાવ્યું છે કે જીન પદનો અર્થ પણ સમજાવ્યો છે કે જીન પદ એટલે ખરેખર તો આત્માનું પૂર્ણ વિતરાગી પદ. અને જેવા જીન પદ એટલે બહારમાં જે કાર્ય પરમાત્મા છે એવો જ આ કારણ પરમાત્મા છે. એટલે જે કાર્ય પરમાત્મા છે એવું જ મારું કારણ પરમાત્મા સ્વરૂપ છે. અને આત્માર્થી જીવને આવી ખાતરી થઈ જતા એને સમજાઈ જાય છે કે સદગુરુની પ્રતીતિ એ સુખની સામગ્રીનું કારણ છે. કે મેં સદગુરુનો સ્વીકાર કર્યો એટલે સદગુરુએ મને આ વાત સમજાવી છે એમ જાણી આત્માથી સદગુરુ પ્રત્યેનું પરમ ઉપકારીપણું સ્થાપીને પોતાના ઉગડેલા આત્મગુણની અધિક ઉજ્જવળતા કરે છે. એટલે જે શ્રદ્ધાને જ્ઞાન એને પ્રગટ થઈ છે આત્માની, એમાં નિરંતર ટકવાનો પુરુષાર્થ કરે છે. આમ આત્માથી સદગુરુનો લોકોત્તર જે માર્ગ છે એવા માર્ગનો અને સદગુરુનો વિનય કરી અને એ સત્પુરુષનો શિષ્ય બની જાય છે. અને આત્માથીના સત્પુરુષ પ્રત્યેના લોકોત્તર વિનયનો એવો પ્રભાવ છે કે એ સત્પુરુષનો શિષ્ય બને પછી સંસારથી ડરતો નથી અને યથાર્થ ન્યાયબળથી તેને પોતાની પૂર્ણ પ્રભુતાનું જ્ઞાન વર્તે છે. એટલે પોતાના સ્વરૂપને પણ બરાબર જાણે છે અને પરદ્રવ્યનું પરિણમન જે થઈ રહ્યું છે સ્વતંત્રપણે એને પણ બરાબર
જાણે છે અને એના જ્ઞાનમાં જ્ઞાતા થઈને વર્તે છે. જ્યાં સુધી આવું વર્તું હોય છે, આવું જ્ઞાતાપણે ટકે છે, છતાં પણ જ્યાં સુધી પોતાને પૂરેપૂરી ગુણોની પૂર્ણતા થતી નથી ત્યાં સુધી એ પોતે અનંત જ્ઞાનીઓનો વિનય કરે છે અને એમનો ઉપકાર માનવાનું ભૂલતા નથી. એ ગાથા 35મી પૂરી થઈ. હવે ગાથા 36નો ઉપોદ્ઘાત છે એ આપણે જોઈશું કે જે લોકોને મોક્ષના માર્ગ માટે ઘણા વિચારો આવતા હોય છે કે જગતમાં ઘણા મત છે, જગતમાં ઘણા પંથ ચાલી રહ્યા છે અને એ બધાનો પુરુષાર્થ તો મોક્ષની પ્રાપ્તિ માટે છે. પણ કોઈ મતવાળા આમ કહે, કોઈ મતવાળા આમ કહે, એમાં સાચું શું હશે એમ પ્રશ્ન કરી પોતે પોતાની જાતે પાછું સમાધાન બી કરી લે કે બધા રસ્તે ચાલવાથી સરવારે તો મોક્ષમાં જ જવાય ને. કેમ કે બધાની ઈચ્છા તો મોક્ષમાં જવાની છે. પછી એ ગમે તે રસ્તો બતાવે પણ એમની ઈચ્છા મોક્ષમાં જવાની છે, તો ગમે તે રસ્તા ઉપર ચાલો પણ સરવારે તો શું આવશે? મોક્ષ આવશે એવું એમને માની લીધું છે. માટે એમનું એમ કહેવું છે કે આપણે કોઈ મત કે કોઈ પક્ષનો આગ્રહ નહીં રાખવો જોઈએ. બધા મત, બધા પક્ષ મોક્ષમાં જવાની જ વાતો કરે છે. તો જે આવું માની રહ્યા છે એમને કૃપાળુ સિદ્ધ ગુરુ સમજાવે છે 36મી ગાથામાં. આપણે 36મી ગાથાનો પાઠ કરીશું. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. શું કહે છે? એક હોય 3 કાળમાં, એટલે ગયો કાળ, ચાલી રહેલો વર્તમાન કાળ અને આવતો જે ભવિષ્યકાળ છે, એમ 3 કાળમાં આત્માના જ્ઞાનનો જે સાચા જ્ઞાનનો માર્ગ છે એ એક જ હોય છે. એટલે જેવા પુરુષાર્થથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા પુરુષાર્થને વ્યવહાર છે એમ સારી પેઠે જાણી લેવો જોઈએ. અર્થાત આત્મજ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થને વ્યવહાર માનવું જોઈએ. જો શું કહે છે કે પહેલાં તો ભૂત, વર્તમાન ને ભવિષ્ય, ભલે કાળ બદલાય પણ માર્ગ બદલાતો નથી. માર્ગ તો એક જ હોય છે. તો એ માર્ગ કયો? એ કોને કેવો માર્ગ? તો કહે છે કે જે પરમાર્થને એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે માર્ગ છે એક વાત. અને એ માર્ગ એ છે તો પછી વ્યવહાર કોને કીધું? કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાનો જે પુરુષાર્થ છે એ વ્યવહાર છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ જે ચાલે છે એ પોતાની પર્યાયમાં ચાલે અને એને વ્યવહાર કીધો છે. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ એ તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને આત્મા તો સદાય નિશ્ચય સ્વરૂપ જ છે. એ નિશ્ચય છે, એમાં ક્યારે વ્યવહાર ના લાગે. આત્મા નિશ્ચય છે એવા આત્માનું વિતરાગી જ્ઞાન, શ્રદ્ધાન, લીનતા થાય એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને એના માટે જે પુરુષાર્થ છે એ પુરુષાર્થને વ્યવહાર કીધો છે, એ સાચો પુરુષાર્થ છે. તો શું કહે છે કે માર્ગના સંબંધમાં ખોટી માન્યતાવાળાને સાચો માર્ગ પ્રગટ કરવાનો વ્યવહાર સમજાવે છે. આમાં કે વ્યવહાર પણ સાચો કયો સંમત છે જ્ઞાનીઓને કે એને સાચો વ્યવહાર છે એ સમજાવે છે. તો જો આત્મજ્ઞાનનો, આત્મધર્મ અથવા આત્મજ્ઞાન પ્રગટ કરવાનો જે માર્ગ છે એ અતિન્દ્રિય લોકોત્તર માર્ગ છે. એટલે ગમે તે ગુરુ મળી જાય ને ગમે તે વ્યવહાર બતાવી દે તો એનાથી કોઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં ને વ્યવહાર બની શકે નહીં. કેમ કે તેનાથી લોકોત્તર માર્ગની એટલે કે આત્મધર્મની પ્રાપ્તિ થતી નથી. પણ કોઈ એમ માને કે ગમે તે ગુરુ ગમે તે વ્યવહાર સમજાવે અને આપણે એને માની લઈએ તો આપણને લોકોત્તર માર્ગની એટલે કે આત્મધર્મની પ્રાપ્તિ થઈ જશે, તો એની માન્યતા ખોટી છે. બીજું કે જો આ લોકોત્તર માર્ગને પ્રગટ કરવા માટે પર્યાયમાં એની પ્રાપ્તિ માટે જે માર્ગની વિધિ નિષેધ એવું આવે છે કે નિશ્ચયનું સ્થાપન અને વ્યવહારનું ઉત્થાપન. પહેલાં વ્યવહારનું સ્થાપન, પછી વ્યવહારનું ઉત્થાપન અને નિશ્ચયનું સ્થાપન. આવી જે વિશેષ વિધિ નિષેધ છે એને જ્યાં સુધી જાણવામાં ના આવે ત્યાં સુધી એને સાચો માર્ગ મળતો નથી અને અંતરંગ અકસાઈ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાનની સ્થિરતા પણ એને થતી નથી. અને અંતરંગ
અકસાઈ સ્વભાવ જે છે પોતાનો, એની શ્રદ્ધા જ્ઞાનને સ્થિરતા થયા વગર અતિન્દ્રિય એવા લોકોત્તર માર્ગની પ્રાપ્તિ પણ એને થતી નથી. એટલે જેને વર્તમાન જ્ઞાન દશાનો પુરુષાર્થ પ્રાપ્ત થાય છે, આત્માનું જ્ઞાન થવાનો પુરુષાર્થ પ્રાપ્ત થયેલું છે, એવા પુરુષનો સંગ કરે આત્માર્થી જીવ, તો એને સાચો માર્ગ મળે અને આત્મધર્મ એટલે કે લોકોત્તર માર્ગની એને પ્રાપ્તિ થાય છે. એટલે જે ભગવાને બતાવ્યો છે, સર્વજ્ઞ વિતરાગ ભગવાને અવિરોધપણે આત્મધર્મનો જે માર્ગ બતાવ્યો છે એ શાદવાદ રૂપ છે અને એ જ પરમાર્થનો પંથ છે. એટલે આત્માને શાદવાદથી એટલે કે એમાં આત્માની ઓળખાણ કોઈ અપેક્ષાથી થાય છે, જેમ કે આત્મા નિત્ય પણ છે, આત્મા અનિત્ય પણ છે. તો શાદવાદ એટલે શું કે આત્માનું સ્વરૂપ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. તો આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એટલે એમ કહેવાય છે આત્મા શાદ નિત્ય છે, અને જે આત્મા શાદ નિત્ય છે એ જ આત્મા શાદ અનિત્ય પણ છે. તો જે નિત્ય છે અનિત્ય કેવી રીતે કે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, અને જે આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે એ જ આત્મા પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. અને આવો આત્મા છે એને જાણવાથી આત્માનો ધર્મ આપણને પ્રગટ થાય છે. તો એમ કીધું કે આ જે આત્મધર્મનો માર્ગ છે એ શાદવાદ રૂપ છે અને એ જ પરમાર્થનો પંથ છે. તે એ પરમાર્થનો પંથ એક જ છે, ભલે વર્તમાનમાં એની પ્રાય દુર્લભતા રહેલી હોય છતાં પણ જે જીવ વિતરાગ પ્રભુએ કહેલા આવા માર્ગને અનેકાન દ્રષ્ટિથી ન્યાયથી વિરોધ ટાળીને સમજે છે, તે જીવને આવો જે ત્રણ કાળમાં એક રહેવાવાળો આત્મધર્મરૂપ જે માર્ગ છે, મોક્ષ માર્ગ, એની પ્રાપ્તિ થાય છે. પછી ઘણા લોકો એવું માનતા હોય કે ગમે તે વેશ હોય, ગમે તે મત હોય, પણ આત્માનું નામ આવે એટલે આપણને ધર્મ થઈ જશે, કે જે લોકો આત્માની વાતો કરતા હોય તો એ ધર્મ અપનાવવાથી થઈ જશે. તો એવું નથી. આત્માની વાત તો બધા કરતા હોય, પણ ખરેખર આત્માનું સ્વરૂપ શું છે, આત્માનો ધર્મ શું છે, અનેકાંત ધર્મ શું છે, શાદવાદ શું છે, એ બધું જ્યાં સુધી એને ન્યાય ન હોય ત્યાં સુધી એને ધર્મ થતો નથી. તો પછી એની જે માન્યતા છે કે આત્માના નામ માત્રથી ધર્મ થઈ જશે અને આપણે જે કલ્પનાથી મોક્ષ એમને માનેલું છે તો મોક્ષની પ્રાપ્તિ થઈ જશે, પણ એ બધું ખોટું છે. કારણ કે શુદ્ધાત્માની જાતિના અનુભવ વિના જળ ભાવના નિમિત્તથી તો જળ ફલે, પણ આત્મા ફળે નહીં. એ ખાલી વિકલ્પોમાં ને રાગમાં, આત્માના રાગ વિકલ્પમાં પણ મોક્ષ માર્ગ માની લે તો એવો મોક્ષ માર્ગ એને હાથમાં આવતો નથી. કારણ કે સર્વજ્ઞ વિતરાગ એ કહેલો જે લોકોત્તર માર્ગ છે એ આત્મામાં છે, અને એ માર્ગ આત્મજ્ઞાની પુરુષના શરણમાં જવાથી સમજાય છે અને માર્ગની એને પ્રાપ્તિ થાય છે. પણ લોકો તો પરભાવથી ધર્મ માને છે, અને પરભાવમાં ધર્મ માને એટલે કે પરદ્રવ્યમાં કરતા બુદ્ધિ એમને રહેલી હોય છે. એટલે પરની દયા પાડવાથી, પરની બીજાની સેવા કરવાથી એમને ધર્મ માન્યો છે. એનો અર્થ એમને પરભાવમાં એટલે કે પરધાવ પ્રત્યે, પરભાવમાં એટલે પરદ્રવ્યના લક્ષ્ય થતું પરભાવ એટલે કે રાગ ભાવ, એમાં પોતાનો ધર્મ માન્યો છે. આવા લોકોને સાચી માન્યતા કરાવવા માટે પુણ્ય આદિ શુભ રાગ છે એમ કહી અને એવા શુભ રાગનો ત્યાગ કરવાનું આપણે કહીએ તે લોકો ભડકે છે. એમને એવું લાગે છે કે અમારું કર્યું, અમે જે કરી રહ્યા છીએ કોઈ કામમાં નહીં આવે, અમે પહેલેથી જે કરતા આવ્યા છીએ અમે કેમ છોડીએ. એટલે એ લોકોને એવી પણ માન્યતા હોય છે કે હું શુદ્ધ આત્મામાં રહી તો શુભ રાગરૂપી જે પુણ્ય છે એ અમારું ચાલ્યું જશે. એ આવા લોકોની બીજી એવી પણ માન્યતા હોય છે. એટલે એવું કહે છે કે અમને શુભ રાગ કરવાની ના પાડો છો તો પછી અમારે શું કરવું. તો આવા લોકોને પણ જ્ઞાની પુરુષ સમજાવે છે અને કહે છે કે આત્માનો સ્વભાવ તો જ્ઞાતાપણે રહેવાનો છે. તેથી જ્ઞાતા સ્વભાવને ઓળખી પરદ્રવ્યની કરતાપણાનો વિપરીત અભિપ્રાય છોડી, પરદ્રવ્યના કરતાપણાના રાગને છોડી અને જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકવા સિવાય આત્મા બીજું કાંઈ કરી શકતો નથી. અને પરદ્રવ્યનું તો ત્રણ કાળમાં પણ આત્મા કંઈ કરી શકતો નથી. જો અજ્ઞાન દશા હોય તો અજ્ઞાન દશામાં કુજ્ઞાન અને રાગદેશ થઈ શકે છે પોતાની પર્યાયમાં, અને આત્મજ્ઞાન થાય તો
તો અરાગી ભાવ અને સમ્યક જ્ઞાન થાય છે. એ સિવાય પરદ્રવ્યમાં તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકતા નથી. બીજું, જો શુભ ભાવ આવે, શુભ રાગ આવે, જ્ઞાની અજ્ઞાની બંનેને આવે, તો અજ્ઞાની પણ પુણ્યનો બંધ કરે છે અને જ્ઞાનીને સહેજે પુણ્ય બંધાઈ જાય છે. પણ પુણ્ય જે અજ્ઞાની બાંધે છે એના કરતાં જ્ઞાની જુદી જાતનું પુણ્ય બાંધે છે અને અજ્ઞાનીના પુણ્ય કરતાં એ અનંત ગણું, એ જ ભાવમાં અનંત ગણું અધિક પુણ્ય જ્ઞાનીને બંધાય છે. કેમ કે જોગાનું જોગ એને બહારની એવી ક્રિયા થઈ જાય છે પણ એ એમાં અટકતા નથી. એ તો જ્ઞાતાપણે, એ ચૈતન્યના જ્ઞાતાપણે બાહ્ય ક્રિયાના અકર્તા રહે છે અને દેહાની જે ક્રિયા થાય છે એને પણ માત્ર એના જાણનાર રહે છે. તેથી જ્ઞાની પુણ્ય પરિણામને પોતાના માનતા નથી, એને ઉદય કર્મનું ફળ જાણે છે. શુભ રાગ દયાના પરિણામ જ્ઞાનીને થઈ જાય પણ જ્ઞાનીને એનું સ્વામી પણ હોતી નથી, એટલે કે એ ભાવ મારા છે એવું એ માનતા નથી. એટલે શુભ રાગને પોતાનો સ્વભાવ ભાવ માન્યો નથી, તેથી એમને એનું કરતાપણું પણ નથી. પણ એટલે એને પરભાવ માને છે, એને જડભાવ માને છે, એને સર્વથા હે માને છે. પણ જ્યાં સુધી ધર્માત્મા જીવને નીચેની ભૂમિકા છે ત્યાં સુધી સમ્યક અભિપ્રાય સહિત અને અરાગી તત્વદ્રષ્ટિનું ભાન હોય છે, છતાં પણ આવા દાન આદિના શુભ રાગ, પરદ્રવ્યની દયા પાડવાના શુભ રાગ એને થઈ જાય છે. પણ એ શુભ ભાવને જ્ઞાની શ્રદ્ધામાં હે જાણે છે. તેથી જ ગાથામાં કહ્યું છે, અને આ સાચો માર્ગ છે કે શુભ રાગ પણ શ્રદ્ધામાં હે પણ એ વર્તે છે અને એ જ ત્રણ કાળમાં એક સાચો માર્ગ છે. તેથી આ ગાથામાં કહ્યું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એટલે આ ગાથાની જેમ ત્રણેય કાળમાં આત્મધર્મનો માર્ગ એક જ હોય છે, તો એવી રીતે એમાં એક બીજો પણ નિયમ છે કે એમાં સદગુરુની પ્રાપ્તિનો યોગ પણ હોવો જરૂરી છે, દેશના લબ્ધિ પણ હોવી જરૂરી છે. એ પણ ત્રણ કાળનો નિયમ છે. એટલે આત્માર્થી જીવ હોય છે એ જ્ઞાની શ્રી ગુરુના મુખેથી આત્માની વાત સાંભળી અને પોતાના અંતરમાં સહજ વીર્ય, પુરુષાર્થનો અને ઉલ્લાસનો ભાવ એ વધારે છે. એટલે 35મી ગાથામાં કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ઘણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા ધાર. એટલે આત્માર્થીને સદગુરુની આજ્ઞાએ વર્તવાનો જે ભાવ આવ્યો છે, એટલે કે વિતરાગી પુરુષની આજ્ઞા આરાધવાનું એમને એક માત્ર લક્ષ્ય હોય છે. એટલે આવા જીવ, આત્માર્થી જીવ સદગુરુની આજ્ઞાને સાંભળી અને માત્ર પરમાર્થ આશય ટકાવવાનો પુરુષાર્થ કરે છે. તો આ પ્રમાણે આત્માર્થી જીવ વિતરાગની આજ્ઞાને સન્મુખ રાખી પોતાની વર્તમાન અવસ્થામાં રાગની વૃત્તિને ટાળવા માટે પોતાના અકસાય અસંગ તત્વની દ્રષ્ટિ કરી જ્ઞાતાપણું ટકાવી રાખવાનો પુરુષાર્થ કરે છે. અને જે અનંત ભગવંતો થઈ ગયા, જ્ઞાનીઓ થઈ ગયા, એમની પણ આજ્ઞા આ જ છે કે પાત્ર જીવ જો જીન આજ્ઞાને ધારી રાખે આવી અને નિજ આત્માનો આશ્રય રાખે તો તેમનું રાગ દેશમાં અટકવું ના થતાં એમનું જ્ઞાનમાં ટકવું થાય છે અને એ જ મોક્ષ માર્ગ કીધો છે. આ 35મી અને 36મી ગાથામાં આ વાત કરેલી છે. આપણો ટાઈમ થઈ ગયો છે. વિશેષ ચર્ચા આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. જય જીનેન્દ્ર.